એને એમ લાગતું હોય કે અમારું સન્માન ગવાનું છે અને અમારા માટે જિગ્નેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે, તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર, આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી. ભૂતકાળની અંદર અમરેલીમાં નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું. 2010ની બેન્ચના જ અધિકારી છે કે જયારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એમને વિદાય આપવા માટે આવ્યા હતા. કરી બતાવો આવું કંઈક, તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના ડીવાયએસપીએ આ તમામ બદીઓ ડાબી છે, તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો ને વ્યવસ્થા પૂરું પાડ્યું છે, મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે, યુવાનોને બરબાદ થતા બચાયા છે. આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું. ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું. પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે. હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝળે છે, એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય. અને જે દારૂના કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને, ચોરીયાથી કરીને, બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે. ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે. અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવર વાપરો, એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરાદ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય, એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરાવડાવશું. અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકોએ કે જેને કોબલે ને કોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેહાડ્યા છે, તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય. ચાહે રાજકીય વિલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓએ એનો પાવર વાપરવાનો હોય. તો આ બાબતમાં જે આ જિગ્નેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે, અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું હશે તો અમે બોલીશું, કાલે બોલીશું, ભૂતકાળમાં બોલ્યા હતા, વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું. જ્યાં પણ બરબાદી થતી હશે ત્યાં મૂંગા મૂંઢે અમે સહન નહીં કરીએ. હા, અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું.